લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો, આજે તારીખ 24/2/2024 શનિવાર। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળાએ આજે શું કરજો? મેષ રાશિવાળાએ આજે શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા ઢોંગી સાધુઓની સંગત નથી કરવાની। વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે નહાતા પહેલાં તલના તેલનું માલિશ કરવું જોઈએ ને પછી હુંફાળા પાણીએ સ્નાન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં કે શરીર પર પહેરવી નહીં। મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું? મિથુન રાશિવાળાએ આજે સ્વભાવ શાંત રાખવાનો છે અને વાણીનો ઉપયોગ સમજીને કરવાનો છે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા જાદુ મંતરના દોરા ધાગા બાંધવાના નથી। કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું? કર્ક રાશિવાળાએ આજે ઘઉંના લોટમાં બદામ ભેળવીને આની ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કર્ક રાશિવાળાએ ખોટો ગુસ્સો નથી કરવાનો। સિંહ રાશિવાળાએ આજે શું કરો? સિંહ રાશિવાળાએ આજે તમે નોકરી કરો છો કે ધંધો કરો છો, પણ નોકરીના સ્થળે કે ધંધાના સ્થળે સમયસર હાજર રહેવું જરૂરી છે। શું નથી કરવાનું? મિત્રો, આજે આપણાથી કોઈને નુકસાન થાય એવું કોઈ કામ કરવું નહીં। કન્યા રાશિવાળાએ આજે શું? કન્યા રાશિવાળાએ આજે કાળી ગાયને ઘરની રોટલી ખવડાવવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈને પણ કોઈ વસ્તુ આપવી નહીં। તુલા રાશિવાળાએ આજે શું કહ્યું? તુલા રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ અને ભગવાનની સામે બેસીને શનિ ચાલીસા વાંચવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વડીલ, આપણા ઘરના તો ખરા જ, પણ બહાર પણ કોઈ વડીલ આપણા સંપર્કમાં આવે તો એનું અપમાન નથી કરવાનું। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને જો શક્ય હોય તો દૂધથી શનિનો અભિષેક કરજો। વૃશ્ચિક રાશિવાળા માટે આજે ચોથે શનિ ચાલે છે, તો દૂધથી અભિષેક કરીએ તો આપણે ચોથા સ્થાનનો માલિક ચંદ્ર અને શનિ બંનેમાં ફાયદો થાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા કૌટુંબિક ભાઈઓ સાથે વાદ વિવાદ નથી કરવાનો। ધનરાશિવાળાએ આજે શું કરે? ધનરાશિવાળાએ આજે શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ ને કાળા અડદ અને કાળા તલ ભગવાનને ચડાવવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પ્રોપર્ટી અંગેની મહત્ત્વની મિટિંગ આજે ટાળવી જોઈએ। મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે થોડા કાળા સફેદ તલ લેવાના, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દેવાના। વહેતું જલ નજીક નહીં હોય તો ચકલાને ખાવા નાખી દેજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પાસે પણ ઉછીના પૈસા નહીં લાવવાના। કુંભ રાશિવાળાએ આજે શું કરે? કુંભ રાશિવાળાએ આજે પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળાને જલ ચડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે તેલ બગડે નહીં, ઢોળાય નહીં એનું ધ્યાન રાખજો। તેલનો બગાડ આજે કરવાનો નથી। મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા પોતાના ધનનો ખોટો વ્યય બિલકુલ નહીં કરતા। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે મિત્રો।